तो मेरा नाम रोहित दुबे है और आज मैं आया हूँ बरवाला तालुका के गांव में, जो हमारे साथ बहुत ही प्रगतिशील खेडूत थे जिन्होंने हमारा एकेडियन सी प्लांट का गोल्ड स्टार जीरो के प्लॉट में यूज़ किया था। तो आज इन्हीं से हम लोग वार्तालाप करते हैं, पूछते हैं कि इनको क्या फ़र्क दिखा। તમારો પહેલા પરિચય આપી દો। મારું નામ પ્રતાપભાઈ કિશનભાઈ નિયાણી, ગામ ભીમના। હું આમ તો ઘણા સમયથી જીરું કરું છું। પછી આમ તો ખેતી તો 15 વર્ષથી કરું છું, એમાં નવાર જીરું કરતા રહેતા હોય। તો આ વખતે મેં મારા ખેતરમાં ગોલ્ડ સ્ટારનો ઉપયોગ કર્યો, ખાતર સાથે આપ્યું હતું મિક્સ કરીને 5મા પાણી, પણ રિઝલ્ટ મને બહુ સારું લાગે છે। શું તમને ફરક દેખાયા? ફરક દેખાડો, એની ગ્રીનરી સારી આવી, પછી છોડનો ગ્રોથ સારો લાગ્યો, એ રીતનું છે। અને કેટલા વર્ષથી તમે જીરુના ખેતી કરો? જીરુની ખેતી તો આમ તો 15 વર્ષથી હું ખેતી કરું છું। એમાં ક્યારેક જીરું કરતા હોય, અવારનવાર કરી રાખી એમના। તો આ વખતે તમે પહેલી વખત આ ગોલ્ડ સ્ટારનો પહેલી વાર મેં ઉપયોગ કર્યો છે। તમે જોઈ શકો છો એકવાર આના ગ્રોથ જોઈ શકો, લેન્થ જોઈ શકો છો, ગ્રીનરી જોઈ શકો છો, અને જે દાણાની ક્વોલિટી આવે છે એ પણ બહુ સારા આવે છે। તમને કેવું લાગે છે જીરું? જીરું મને તો સારું લાગે છે અત્યારે। બાકી બધા કિસાન જીરું કરે, બધાને શું ભલામણ આપશો? ગોલ્ડ સ્ટારનો ઉપયોગ જરૂર કરવો, અને ફરીથી તમે ગોલ્ડ સ્ટાર આપશો? હા, એકવાર હજી આપવાનું છે સાહેબ। તો કિસાન મિત્રો, તમે આ ક્વોલિટી જોઈ શકો છો। હવે પણ જેને પાણી આપવાનું હોય જીરુંમાં, એ ગોલ્ડ સ્ટાર આપી શકો છો, અને સ્પ્રેમાં પણ તમે 30 ગ્રામ લઈને સ્પ્રેમાં છંટકાવ પણ કરી શકો છો। આવી જ ક્વોલિટી જોઈએ, ઉત્પાદન સારા જોઈએ તો ગોલ્ડ સ્ટારનો ઉપયોગ કરો। ધન્યવાદ।